નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ફાઇનલ તારીખ હવે જાહેર થઈ ચૂકી છે। ખેડૂતો વાવણીની તૈયારી કરી લેજો। ત્યારે જે હા મિત્રો તમને જણાવી દીધું, ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે તે હવે શરૂ થવા જઈ રહ્યું છે। ગણતરીની દિવસો જે છે તે બાકી રહ્યા છે। ત્યારે હાલ મિત્રો તમને જણાવી તો ગણતરીની કલાકોમાં ચોમાસું ભારતમાં એન્ટ્રી લેવાનું છે। અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ચૂક્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંત મલાલ પટેલના જણાવ્યા અનુસાર 23મી મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે, એટલે કે ચોમાસા પહેલાનો જે આગોતરો વરસાદ હોય છે તમને 23 તારીખ આસપાસ આ મહિનાની અંદર જે છે તે શરૂ થતો જોવા મળી શકે। અને નક્ષત્રોની પણ વાત કરીએ તો ઓફિશિયલી ચોમાસાનું જે પહેલું નક્ષત્ર હોય છે રોહિણી નક્ષત્ર, તેની શરૂઆત પણ 25 તારીખે થવાની છે। જી હા દર્શક મિત્રો, આવનારી 25 તારીખથી ગુજરાતમાં રોહિણી નક્ષત્ર પણ બેસી જશે અને કહેવામાં આવે છે કે જો રોહિણી નક્ષત્ર દરમિયાન સારો વરસાદ પડે છે અંતિમ તબક્કામાં તો એ સારા ચોમાસાના સંકેત આપે છે। અને આ વર્ષે મિત્રો જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રોહિણીમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે। તો ગુજરાતમાં કઈ તારીખે આખરે ચોમાસાનો પહેલો વરસાદ આવશે તમારે પણ જો જાણવું હોય તો તમને જણાવે તો 12 થી 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી શકે, એટલે કે આજથી માત્ર હવે એક મહિનાની દૂર છે। તો એની પહેલા ખેડૂતોને જે કંઈ પણ કામ ચોમાસા પહેલાના કરવાના હોય એ પ્રમાણે મિત્રો કરી શકે, કારણ કે હવે ઝાઝો ટાઈમ રહ્યો નથી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જે છે તેને પણ ખેડૂતો ઘણી રીતે વાપરી શકે। જેમ કે 25 તારીખ આસપાસ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના છે તો એ માટે પણ તૈયારી તમારે રાખવી પડશે। અને રહી વાત ગુજરાતમાં વાવણીની તો 15 જૂન આસપાસ પહેલી વાવણી ગુજરાતમાં થઈ શકે। એની પહેલા મહત્વની અપડેટ તમને આપી કે ચોમાસાની વાત કરીએ એના પહેલા તમારે વાવાઝોડા ઉપર પણ નજર રાખવી પડશે, કારણ કે 15 જૂન અને એની પહેલા અત્યારે 15 મે તો આ બંને તારીખો દરમિયાન ભારે વાવાઝોડા આવી રહ્યા છે। તો 5 દિવસ પછી બંગાળની ખાડીમાંથી એક વાવાઝોડું આગળ વધીને અરબ સાગર તરફ આવી રહ્યું છે। ગુજરાતને મોટા પાયે અસર કરવાની સંભાવના છે। વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે આવનારા વિડીયોમાં અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ તમામ લોકોને એની તૈયારી રાખવી પડશે। જી હા દર્શક મિત્રો, 12 થી 15 મે આસપાસ એટલે કે હમણાં 3-4 દિવસ પછી બંગાળ ખાડીમાં એક ખૂંખાર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું આકાર લેવા જઈ રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વૈશ્વિક દબાણ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કરવામાં આવ્યો છે મોટો ખુલાસો। તેની વચ્ચે વાત કરીએ તો ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના સતત $100 અને તેથી ઉપરની સપાટીએ રહેતા સરકાર ઉપર ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું દબાણ વધી રહ્યું છે। જ્યાં મિત્રો જે યુદ્ધ ચાલ્યું હમણાં ખાસ અને હજુ પણ કંઈ પૂર્ણ થયું નથી, તો યુદ્ધને કારણે માઠી અસર પડી છે ગુજરાત અને ભારત ઉપર। અને માત્ર ભારતની વાત નથી, એ તો મિત્રો વિશ્વના તમામ દેશોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે। ભારતમાં અત્યાર સુધી સરકારે ઘણો કંટ્રોલ રાખ્યો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા નથી, પરંતુ હવે મિત્રો વૈશ્વિક દબાણ વધી રહ્યું છે અને આજે યુદ્ધનું દબાણ છે તેને કારણે સરકાર ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું દબાણ વધી રહ્યું છે। કારણ કે સરકાર જે છે તે બહારથી મિત્રો જે છે તે પેટ્રોલ ડીઝલ આયાત કરે છે, ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને પછી ભારતમાં મિત્રો વહેંચે છે। ત્યારે બહારથી લાવવામાં આવતું છે આ ક્રૂડ ઓઇલ છે તે $100 પ્રતિ બેરલને પાર થઈ ચૂક્યું છે અને આને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું દબાણ વધી રહ્યું છે। અત્યાર સુધી ચૂંટણીના કારણે પણ સરકારે ભાવ વધારવાની જે છે તે મજબૂરી હતી, પરંતુ મિત્રો તમને જણાવી તો સરકારે હમણાં થોડા દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે સરકાર ગુજરાતમાં કે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે નહીં તેવી જાણકારી મળી હતી। પરંતુ મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ખાસ કરીને દબાણ ખૂબ વધી રહ્યું છે અને જો આ દબાણને સંતોષવા માટે, એટલે કે જે વૈશ્વિક દબાણ છે, બહારી જે ભાવ વધી રહ્યા છે તેને મિત્રો જે છે તે સંકોચવા માટે અને તેને મિત્રો જે છે તે બરાબર લેવલમાં કરવા માટે સરકાર ઉપર હવે પેટ્રોલ ડીઝલ ભારતની અંદર ભાવ વધારવાનો જે છે તે મિત્રો દબાણ ખૂબ વધી રહ્યું છે। કારણે જો મિત્રો આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો નવાઈની વાત નથી, કારણ કે યુદ્ધને કારણે વિશ્વના તમામ દેશોમાં તો ભાવ વધી પણ ગયા છે। ભારતમાં અત્યાર સુધી કંટ્રોલમાં હતા ભાવ, પરંતુ હવે વધી શકે। જોકે સરકારે કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે વધારવામાં નહીં આવે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ દબાણને કઈ રીતે સરકાર લેશે। જો ભાવ નથી વધતા હોય તો ખૂબ સારી વાત ગણાય અને જો ભાવ વધે છે તો પણ નવાઈની વાત નથી, કારણ કે બહારથી દબાણ વધી રહ્યું છે।
ત્યાર પછીના ખૂબ જ કામના સમાચાર જોઈએ તો ખેડૂતો આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો. સૌથી મોટા સમાચાર છે ત્યારે ચોમાસું હવે ગુજરાતમાં આવે એના પહેલા ખેડૂતો ખરીદી કરતા હોય છે. પછી બિયારણની ખરીદી હોય કે ખાતરની ખરીદી હોય કે જંતુનાશક દવાની ખરીદી હોય, પરંતુ જો તમે કોઈ ખરીદી કરવા જાઓ છો તો ખેડૂતો આટલી વાતનું ધ્યાન રાખજો, કારણ કે માર્કેટમાં હાલ છેતરપિંડી લૂંટફાટ ખૂબ વધી રહી છે. તમને મિત્રો ગમે ત્યાં ભેળવામાં આવી શકે, તમને ગમે ત્યાં મિત્રો જે છે તે ઉલ્લુ બનાવવામાં આવી શકે, અને ખેડૂતો મિત્રો કોઈ એટલા બધા ભણેલ હોતા નથી, એટલા માટે ખેડૂતોને ટાર્ગેટ કરે છે બધા. તો ખેડૂતો સૌથી પહેલા તો સરકારે જ મિત્રો તમને કહી દીધું છે કે આટલી વાતનું તમારે કાળજી રાખવી પડશે. હાલ મિત્રો ખરીફ સિઝન માટે ખેડૂતો જે છે તે ખરીદી કરવાના છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓની મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો આર્થિક નુકસાન કે છેતરપિંડીનો ભોગ ના બને એ માટે નાયબ ખેતી નિયામક તરફથી સાવચેતીના પગલાં લેવાની મિત્રો જે છે તે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોએ કોઈ પણ કૃષિ ઇનપુટની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ ધરાવતા અને વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે ખેડૂતો કોઈ ખરીદી કરવા જાય છે ત્યારે વેપારીઓ પાસેથી લાયસન્સ નંબર, સહી અને ઉત્પાદકનું નામ, લોટ નંબર, બધી વસ્તુઓ તમે મિત્રો અવશ્ય એક વખત ચેક કરી લેવું, તપાસી લેવું. એટલે કે જ્યાંથી તમે ખાતર કે કોઈ બિયારણ લ્યો છો તો એ દુકાન કે એ મિત્રો જે સંસ્થા છે તે લાયસન્સ ધરાવે છે કે નહીં અને યોગ્ય રીતે વેરીફાઈડ છે કે નહીં એક વખત ચેક કરી લેવું, કારણ કે અત્યારે ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ બિયારણો ખૂબ વધી ગયા છે માર્કેટમાં. તમને મિત્રો સાચું કયું છે એની જાણ પણ તમને ખબર નહીં પડે, તો એની માટે તમારે જે છે તે જે લાયસન્સ ધરાવતા હોય અને વિશ્વાસુ વિક્રેતા હોય તેની પાસેથી જ ખરીદી કરવી. નહીતર હાલ જે પરિસ્થિતિ બની છે તે મુજબ ખેડૂતોને ખૂબ મિત્રો લૂંટવામાં આવી રહ્યા છે નકલી બિયારણ અને નકલી ખાતર આપીને. તો ખાસ મિત્રો બચીને ચાલવું. ત્યાર પછી જોઈ લઈએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. આવનારા દિવસો ખાસ ખૂબ ભારે રહેવાના છે. ત્યારે ગુજરાતમાં માવઠાની વિદાય થઈ ગઈ છે. 7 તારીખથી લઈને 9 તારીખ વચ્ચે ખૂબ માવઠા પડ્યા છે ગુજરાતમાં. ટૂંકમાં 5 થી 9 તારીખે જે વરસાદની આગાહી આપણે આપેલ હતી સાચી પડી છે, પરંતુ હવે વરસાદ તો જતો રહ્યો. તમારે હવે ગરમી માટે પૂરેપૂરી અંશે તૈયાર રહેવું પડશે. માથા ફાડનારી ગરમી, કાળઝાળ ગરમી પડવાની છે. હવે આવનારી કલાકોમાં 45 ડિગ્રીને પાર થતું ટેમ્પરેચર પણ જોવા મળી રહ્યું છે કેટલાક શહેરોની અંદર. ત્યારે ગામડા લેવલમાં પણ 45 ડિગ્રીની આસપાસ જઈ શકે તાપમાન. વાત કરી ગરમી વિશે તો હવામાન વિભાગે આગામી 15 તારીખ સુધી આકરામાં આકરી ગરમી પડવાની અને હીટ વેવની આગાહી કરી છે. તો ચોમાસું હવે પ્રચંડ રૂપ દેખાડવાનું છે. ચોમાસું પ્રચંડ રૂપ દેખાડે એની પહેલા હવે આજે 1 મહિનો છે, આની અંદર તમારે ગાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અને એમાં પણ ખાસ આવનારા 5 દિવસ એટલે કે 10 તારીખથી લઈને 15મી મે આ દિવસો દરમિયાન આ વર્ષના ઉનાળાની સૌથી ખતરનાક ગરમી પડવાની છે. તો સૌથી પહેલા તો કારણ વગરનું બપોરે બહાર જવાનું ટાળજો, કારણ કે બપોરે એમ પણ 2 વાગ્યા આસપાસ કર્ફ્યુ જેવો માહોલ બહાર જોવા મળી રહ્યો છે. એટલું ભયંકર તાપમાન અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે. અને આવનારી કલાકોમાં જેમાં 10 થી 15 તારીખની વચ્ચે તો 44, 45 અને અમુક ભાગોમાં 46 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે. અને એના વિશે મિત્રો તમને અપડેટ આપે તો આ શરીર માટે આ તાપમાન જે છે તે મિત્રો ખાસ કરીને ખૂબ વધારે ગણવામાં આવે છે. આની અંદર ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ, બેભાન થવું કે ડિહાઇડ્રેશન આ બધી બીમારીઓ થાય છે. તો ખાસ મિત્રો હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધું છે અને જણાવ્યું છે કે કારણ વગર ઘરની બહાર નીકળવાનું બપોરના સમયગાળા દરમિયાન ટાળવું, કારણ કે રેકોર્ડ તોડનાર ગરમી પડવાની છે. ત્યાર પછીની ખૂબ જ મહત્વની અને કામની યોજના વિશે વાત કરીએ તો દીકરીઓને ગુજરાતમાં ભણવા માટે 50,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. અત્યારે હાલ ગુજરાતમાં વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું, પરંતુ મહિના પછી જ્યારે શાળાઓ ખુલશે ત્યારે દીકરીઓને સરકાર 50,000 રૂપિયાની સહાય ભણવા માટે આપવાની છે. આ યોજના વિશે પણ તમારે જાણવું ખૂબ જરૂરી, કારણ કે સરકાર આ યોજના આજકાલની નહીં લાંબા સમયથી ચલાવે છે. મિત્રો આપણા જે છે તે ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે દીકરીને ભણાવવા માટે ઘણા લોકોની મિત્રો આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, એટલા માટે દીકરીઓને ભણાવતા નથી હોતા. તો આ પરિસ્થિતિમાં જો તમારી પાસે સગવડતા ના હોય, ફી ભરવાના પૈસા ના હોય, તો આટલા માટે દીકરીઓને ભણતા લોકો ના ઉઠાડે એટલા માટે મિત્રો સરકારે આ પ્રધાનમંત્રી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. આ બધી યોજનાઓ અંતર્ગત પ્રધાનમંત્રી નમો લક્ષ્મી, નમો સરસ્વતી આ બધી યોજના અંતર્ગત સરકાર દીકરીઓને 50,000 રૂપિયાની સહાય આપશે. જ્યાં મિત્રો દીકરીઓ છે કે ધોરણ 9, 10, 11, 12માં ભણે છે, આ દીકરીઓને 50,000ની સહાય મળશે. એટલા માટે કે તે ફી ભરી શકે શાળાની અને પોતાનો અભ્યાસ પૂરો કરી શકે, કારણ કે ઘણા બધા ઘર પરિવારોની અંદર આજ પણ દીકરીઓને ભણાવવામાં આવતી નથી, પૈસાની તંગીને કારણે કહી શકો તમે. તો આ પરિસ્થિતિમાં દીકરીઓ જે છે તે પોતાનું શિક્ષણ, પોતાનું ભણતર આગળ વધારી શકે. એટલા માટે સરકાર હવે પ્રધાનમંત્રી નમો લક્ષ્મી, નમો સરસ્વતી
સરસ્વતી આ બધી યોજનાઓ અંતર્ગત 50,000ની સહાય આપશે. જો તમારી દીકરી પણ મિત્રો શાળામાં ભણતી હોય અને તમારે પણ આ સહાય મેળવવી હોય તો તમે પણ ઓનલાઈન અરજી કરીને મિત્રો ફોર્મ ભરી શકો. અત્યારે હાલ મિત્રો તમને જણાવ્યું તો સરકારે બજેટમાં આના માટે 1,000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા છે. રાજ્યની ટોટલ મિત્રો જે છે તે હજારો દીકરીઓએ પહેલેથી આ યોજનાનો લાભ પણ લઈ લીધો છે અને તમે પણ ફોર્મ ભરીને લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારતે વૈશ્વિક દબદબો બનાવ્યો અને અત્યારે હાલ મિત્રો મિસાઇલ પરિભ્રમણ કરવામાં આવ્યું છે. ત્યારે જ્યાં મિત્રો મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ભારતે ICBM મિસાઇલનું પરીક્ષણ કર્યાની થોડી ક્ષણોમાં બાંગ્લાદેશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો. મિત્રો તમને આ બધું ના સમજાણું હોય તો જણાવી દઈએ તો ભારત છેલ્લા ઘણા સમયથી પોતાની સુરક્ષા વધારવા માટે યથાર્થ મહેનત કરી રહ્યું છે. કારણ કે પાડોશી દેશો આપણા ભારત પાસે એવા છે કે તમામ દુશ્મનો ધરાવે છે. એક બાજુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચાઇના ત્રણ દુશ્મન દેશોની વચ્ચે ભારત આવેલું છે. એટલા માટે ભારતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે આપણે જોયું કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે ભારતે અગાઉ તૈયાર રહેવું પડે અને એના માટે ભારત જોરોશોરોથી તૈયારીઓ પણ દર્શાવી દીધી છે. હજારો અબજો રૂપિયા જે છે તે મિત્રો અહીંયા ખર્ચવામાં આવી રહ્યા છે શસ્ત્રો ઉપર અને એની વચ્ચે આજે મિત્રો ભારતે એક નવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે બાંગ્લાદેશ બોર્ડર પાસે, જેનો મિત્રો પ્રકાશ તમે કહી શકો કે રાત્રે પણ અંજવાળું કરી દે તેવો પ્રકાશ મિસાઇલનો બાંગ્લાદેશમાં પહોંચ્યો છે. શુક્રવારે મિત્રો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે રાત્રે બંગાળની ખાડી પર દક્ષિણ તરફ ઝડપથી આગળ વધતી એક મિસાઇલ જોવા મળી અને થોડી વારમાં ગાયબ થઈ ગઈ. ત્યારે મિત્રો આ ઘટના સમયે સાંજે 6 વાગ્યા આસપાસ પરીક્ષણ કરવામાં આવ્યું અને ભારતે વિશ્વના તમામ દેશોને દેખાડી દીધું કે ભારત કઈ રીતના પોતાની તૈયારીઓ ધરાવે છે. અને ખાસ મિત્રો અગ્નિ જેવી મિસાઇલો અને આ બધી આમસીબી જેવી મિત્રો આ બધી મિસાઇલો છે, ICBM જેવી, આને કારણે મિત્રો ભારત જે છે તે હવે વૈશ્વિક લેવલ ઉપર પોતાની સુરક્ષામાં ખૂબ આગળ નંબર પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યાર પછીના કામના સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે તો ખાસ ચેતી દીજો. સૌથી મોટા સમાચાર ભારતની અંદર મિત્રો સરકારે પાન કાર્ડને લઈને નવા નિયમો લાગુ કર્યા હતા અને ત્યાર પછી તમામ લોકો જે છે તે આ સમાચાર ખાસ કાન ખોલીને સાંભળી લેજો, નહીતર તમારે પણ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે. જી હા મિત્રો, ભારતની અંદર પાન કાર્ડ જે છે તે ખૂબ જ મહત્વના દસ્તાવેજ, મહત્વના પ્રૂફ તરીકે ગણવામાં આવે છે, જેમાં તમારી જેટલો પણ આવકનો રેકોર્ડ હોય છે બધો પાન કાર્ડ સાથે સંકળાયેલો હોય છે અને બેંકમાં પણ તમારા પાન કાર્ડો મિત્રો જે અપલોડ કરેલા હોય છે એનાથી તમારા બેંક ખાતાની અંદર જે પૈસાની લેવડ દેવડ છે એ પણ પાન કાર્ડ સાથે સંકળાયેલી હોય છે. આની વચ્ચે તમારે 10,000નો દંડ આપવો પડી શકે જો તમે આ ભૂલ કરશો તો. જેમાં મિત્રો ઇન્કમ ટેક્સના જેટલા પણ નિયમો છે તે મુજબ તમારી પાસે માત્ર એક પાન કાર્ડ જ રાખવાનો અધિકાર છે. એકથી વધારે પાન કાર્ડ જે છે તે અમાન્ય ગણવામાં આવે છે ભારતમાં. છતાં પણ ઘણા બધા લોકો જે છે તે ડુપ્લિકેટ પાન કાર્ડો કઢાવી લેતા હોય છે અથવા ઘણા બધા લોકો પાસે એકથી વધારે પાન કાર્ડ હોય છે. તો આ પરિસ્થિતિમાં તમારે એક પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે સામેથી, એટલે કે બંધ કરાવવું પડશે. અને જો તમે પાન કાર્ડ સરેન્ડર નહીં કરાવો તો તમારે 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો પાસે એક જ પાન કાર્ડ નંબરવાળા જુદા જુદા પાન કાર્ડ હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ તમારા નામે 2 પાન કાર્ડ નંબર ના હોવા જોઈએ. 2 પાન કાર્ડની મિત્રો એક તમારી પાસે પાન કાર્ડ હોય અને એ જ પાન કાર્ડ નંબરથી બીજી કોપી તમારી પાસે હોય તો ચાલશે, પરંતુ પાન કાર્ડ નંબર જો જુદા જુદા હશે તો એ અલગ પાન કાર્ડ ગણવામાં આવશે અને આવી પરિસ્થિતિમાં તમારે 10,000નો દંડ ભરવો પડી શકે. તો તમારી પાસે જો મિત્રો અત્યારે હાલ પાન કાર્ડ 2 હોય તાત્કાલિક સરેન્ડર કરાવી દેશો, નહીતર આ દંડ તમારે ભરવો પડી શકે. ત્યારબાદ જોઈએ તો સરકાર દર મહિને 5,000ની જગ્યાએ હવે આપશે 10,000 રૂપિયાની સહાય. જી હા મિત્રો, જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 200 રૂપિયા આપીને 5,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવવા માંગો છો તો આ યોજના માટે આજે જ અરજી કરી દેજો. પહેલા મિત્રો જે છે તે આ યોજનામાં માત્ર 5,000 રૂપિયા જ આપવામાં આવતા હતા દર મહિને, પરંતુ હવે આને વધારીને 10,000 કરવામાં આવ્યા છે. તો ટોટલ દર મહિને 10,000 કરવાની અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે જો સાચી પડશે તો એ 10,000 કરવામાં આવશે એવી ધારણાઓ ચાલી રહી છે, જેમાં તમને વર્ષે અત્યારે તો તમને જે છે તે ટોટલ 60,000 રૂપિયા મળી જ રહ્યા છે, પરંતુ જો આ 10,000 સહાય કરવામાં આવશે તમને 1,20,000 રૂપિયા પ્રતિ વર્ષે મળી શકે. હું વાત કરી રહ્યો છું અટલ પેન્શન યોજનાની, જેમાં તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન સરકાર આપે છે. આ યોજના મિત્રો નિવૃત્તિ પછીની યોજના છે, જેમાં તમારે પહેલા તો મિત્રો દર મહિને 200 રૂપિયા જેવું નજીવું પ્રીમિયમ જમા કરવાનું રહેશે, સામેથી તમારે 200 રૂપિયા આપવા પડશે. પછી જેવી ઉંમર તમારી 60 વર્ષની થશે અને ત્યાર પછી તમને ઘરે બેઠા પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર જે છે તે સામેથી આ યોજનામાં 5,000 રૂપિયાનું પેન્શન અત્યારે આપી રહી છે અને 10,000 કરવાની ચર્ચા પણ ચાલી રહી છે. તો એ મિત્રો તમને મળી શકે એટલા માટે આ યોજના મિત્રો ચલાવવામાં આવે છે કે જ્યારે વૃદ્ધાવસ્થામાં 60 વર્ષની ઉંમર પછી લોકો જ્યારે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ પ્રકારનું કામ ના કરી શકે ત્યારે ઘરે બેઠા પણ આ સહાયનો લાભ લઈને પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારબાદ જોઈ લે તો ખાસ નકલી નોટોથી ચેતી જજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હાલ મિત્રો. નકલી નોટો માર્કેટમાં
વધી રહેશે અને એના મામલે તમારે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. તમારે બચવું પડશે. સૌથી મોટા સમાચાર, 100, 200 અને 500 રૂપિયાની નોટો જે છે તે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ નકલી નોટો બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે. ત્યારે એટીએમમાં નકલી નોટો પણ નાખી દેવામાં આવતી હોય છે આવા લોકો તરફથી. ત્યારે આવું થવા ઉપર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ક્યારેક તમારા હાથમાં પણ મિત્રો જે છે તે 500 રૂપિયાની નકલી નોટ આવી શકે. જો તમને પણ મિત્રો આવી નકલી નોટ મળે છે તો બેંકને નોટ સ્વીકારવાનો ઇનકાર કરી શકે, કારણ કે જે સમસ્યા ઊભી થાય છે તો જે જૂની નોટો છે તેને લઈને પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે. એટીએમમાંથી કેટલીક મિત્રો ઘણી વખત જૂની નોટો તમને મળી હશે, તો આ જે જૂની નોટો છે એ તો તમે નજીકની કોઈ પણ બેંકની શાખામાં જઈને બદલાવી શકો, પરંતુ આરબીઆઈના નિયમ અનુસાર તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે માર્કેટમાં નકલી નોટોનો પ્રભાવ ખૂબ વધી રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે કે જે નકલી નોટો જે છે તે એટીએમ મશીનમાં નાખી જમા કરાવી દેતા હોય છે, અને તમે જ્યારે પૈસા કાઢવા જાવશો એટીએમમાંથી ત્યારે કદાચ બીજા નાખેલી નોટ તમારી પાસે નકલી આવી શકે, તો ખાસ ચેક કરીને લેવું. એટીએમમાંથી જ્યારે પણ પૈસા મિત્રો કાઢો છો ત્યારે આ પ્રકારની નોટો જે છે તે આવતી નથી કે નહીં, એ ખાસ એક વખત ચેક કરવું. ત્યારબાદ જોઈ લો તો નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે અને 60,000 લોકોની વચ્ચે સભા ગુંજવશે. ત્યારે પશ્ચિમ બંગાળમાં મોટી જીત બાદ મોદીજી જે છે તે પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે બંગાળી સ્ટાઇલમાં જ તેમનું સ્વાગત કરવામાં આવશે ગુજરાતની અંદર. ત્યારે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી મોદી 11 તારીખે આવવા જઈ રહ્યા છે. 11મી મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હર્ષ સંઘવી સહિત આ તૈયારીમાં જોડાઈ ગયા છે. ત્યારે સોમનાથની અંદર મિત્રો મોદીજી એન્ટ્રી લેવાના છે. સોમનાથ મંદિરે દર્શન કરીને સદભાવના ગ્રાઉન્ડમાં 60,000 લોકોની બેઠક વ્યવસ્થા સાથે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો મોદીની આ સભાની અંદર 60,000 લોકો જે છે તે જોડાવાની ધારણા છે. વડોદરામાં પણ બંગાળની થીમ ઉપર મોદીનું સ્વાગત થશે. જ્યારે ગુજરાતમાં મોદી આવશે ત્યારે બંગાળની જેવી મિત્રો જે છે તે ડિઝાઇન બનાવીને થીમ બનાવીને તેમનું સ્વાગત કરવામાં આવશે, કારણ કે બિહારની અંદર બંગાળની અંદર હમણાં જે છે તે ચૂંટણી થઈ તેમાં ભાજપની મોટી જીત થઈ છે. તો એ જીત ગુજરાતમાં પણ ઉજવવા માટે મોદીજીનું બંગાળની થીમ ઉપર જે છે તે સ્વાગત કરવામાં આવશે. ને 11મી તારીખે મોદી ગુજરાત પ્રવાસે આવશે. સોમનાથ દર્શન કરીને 60,000 લોકો વચ્ચે સભા ગુંજવશે. ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર જોઈએ તો 20 તારીખે ગુજરાતમાં મોટી હડતાળનું પ્રમાણ કરવામાં આવશે. તે પહેલા ખાસ સાવચેત થઈ જજો. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં જે છે તે એક મોટી આખી રાજ્યવ્યાપી હડતાળ થઈ રહી છે, જેમાં 50,000 જેટલી મિત્રો દુકાનો બંધ થવા જઈ રહી છે. અને એના માટે તમારે તૈયારીઓ રાખવી પડશે, કારણ કે ગેરકાયદેસર ચાલી રહેલી છે ઈ ફાર્મસી અને ઓનલાઈન દવાઓ મળી રહેશે. આને કારણે જે ઓરિજિનલ મેડિકલ વાળાઓ છે, ઓરિજિનલ જે ફાર્માસિસ્ટ છે, તેમને મોટી નુકસાની જઈ રહી છે. અને ડિસ્કાઉન્ટમાં જે ઓનલાઈન વધારો થઈ રહ્યો છે દવાઓમાં, તેને કારણે જે ઓરિજિનલ મેડિકલ વાળા મિત્રો વ્યક્તિઓ છે તેમની પાસે કમાણીની અંદર ઘટાડો થતો હોવાથી તે લોકો 20 તારીખે જે છે તે મિત્રો એક મોટી હડતાળનું એલાન કર્યું છે. ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો એટલે કે મેડિકલ ચાલકો છે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. 20 તારીખના રોજ 12 લાખ જેટલા મેડિકલ ધારકો છે એટલે કે મેડિકલની દુકાન ચલાવે છે, 12 લાખ જેટલા જે કેમિસ્ટો છે હડતાલમાં જોડાશે. હડતાલમાં રિટેલર્સ ઉપરાંત હોલસેલર અને ડીલરો પણ ભાગ લેવાના છે. તો આ પ્રકારે ખાસ તમારે સાવચેતી રાખવી, અને મેડિકલથી મિત્રો કોઈ ઇમરજન્સીની દવાઓ તમારે ખરીદવાની હોય 20 તારીખ પહેલા ખરીદી રાખવી.